પોતાને માટે પણ એક જોરદાર તાળી થઈ જાય। હિમાંશુભાઈને વિનંતી કે મંચ ઉપર પધારો। કાર્યક્રમની વિધિવત શરૂઆત કરીએ છીએ। છેલ્લા 4 મહિનાથી સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલના પ્રમુખ શ્રી ભદ્રેશભાઈ શાહ જે લગનથી, જે મહેનતથી, જે જોમથી, જે ઉત્સાહથી, જે તાકાતથી, જે ધગશથી, જે કંઈક કરી બતાવવાની તમન્નાથી કાર્ય કરે છે અને તેને કારણે પ્રવૃત્તિની વણથંભી વણઝાર ચાલુ રહી। 2 વર્ષ કોરોનાના સમયગાળો અને ત્યાર પછી સ્થિરતાના ગાળા પછી આજે સંપૂર્ણ સ્થિરતા થઈ ગઈ છે। ત્યારે આ વીકની અંદર આપણે એટલા બધા અદ્ભુત કાર્યક્રમો કરી શક્યા છે તેનો આપણને આનંદ છે। અને પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદકતાને સાચા અર્થની અંદર આપણે સમજી શક્યા છે એનો પણ આપણને સવિશેષ આનંદ છે। કેટલું બધું થઈ શકે એ આ વાતનો પુરાવો છે। આ બોલતા પુરાવાને પ્રસ્તુત કરવા માટે હું કાઉન્સિલના પ્રમુખ શ્રી ભદ્રેશભાઈ શાહને વિનંતી કરું છું કે તેઓ સ્વાગત પ્રવચન પ્રસ્તુત કરી આપ સૌનું સ્વાગત કરે અને થોડી ગયેલી પ્રવૃત્તિઓની પણ ઝાંખી કરાવે અને આવનારા મહત્વાકાંક્ષી ભાવિ આયોજનો વિશે પણ વાત કરે। ભદ્રેશભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ। નમસ્કાર ભાઈઓ બહેનો અને આમંત્રિત મહેમાનો। બરાબર આજથી 4 મહિના પહેલાં 64 વર્ષ જૂની 1959માં સ્થપાયેલી આ સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલના પ્રમુખ પદે જ્યારે હું આરૂઢ થયો ત્યારે મને ખ્યાલ નહોતો કે આ કાઉન્સિલમાં પણ કામ કરવાની આટલી બધી તકો છે। સ્કાય ઇઝ ધ લિમિટ જેવી એના જેવી જ આ કાઉન્સિલની પણ એક્ટિવિટી થઈ શકે છે એ તે વખતે મને ખ્યાલ નહોતો। પરંતુ જ્યારે હું નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના ન્યૂ દિલ્હીના સંમેલનમાં ગયો ત્યારે મને ખબર પડી કે આખા ઇન્ડિયામાંથી આવેલા કાઉન્સિલના સભ્યોએ ત્યાં જે રજૂઆત કરી તેમણે તો બધા જ પ્રકારના કાર્યક્રમો થઈ શકે છે અને એ લોકોએ કર્યા છે એનું એ લોકોએ ત્યાં આગળ પ્રેઝન્ટેશન કર્યું। ત્યારે મને ખ્યાલ આવ્યો કે આપણે હજુ બહુ લાંબી મજલ કાપવાની છે, હજુ આપણે ધારીએ એટલું કામ કરી શકીએ એમ છીએ। સ્કાય ઇઝ ધ લિમિટ એ ફરી કહું તો ખોટું નથી। અને એક નવા જોમ અને જુસ્સા સાથે તે પહેલાં મને એવું નહોતું લાગતું કે હું કાઉન્સિલની અંદર એટલા સ્પિરિટથી, એટલા જુસ્સાથી કામ કરી શકીશ। પરંતુ ત્યાં એનપીસીમાં જઈને આવ્યા પછી મને લાગ્યું કે અહીંયા પણ બહુ જ તકો છે અને વી સ્ટાર્ટેડ ઇટ। અને આજે મને કહેતા આનંદ થાય છે કે લગભગ 4 મહિના પૂરા થયા છે અને અમે કદાચ હું કહું તો ખોટું નથી કે રેકોર્ડ કહી શકાય તેવી 4 મહિનામાં 40 જેટલી પ્રવૃત્તિઓ અમે કરી છે। અને પ્રોડક્ટિવિટી અને ખાસ કરીને જે પ્રાઇમ મિનિસ્ટર શ્રીનું આ વખતનું આપણને મિશન જેમણે આપ્યું છે આત્મનિર્ભર ભારત, તે ના ઘણા બધા પ્રોજેક્ટો અમોએ અમલમાં મૂકવા પ્રયત્ન કર્યો છે। અને તે ઉપરાંત પણ ઘણા બધા બીજા પ્રોજેક્ટો પણ અમે ટ્રાય કર્યો છે અને હજુ વધુ ને વધુ એવા પ્રોજેક્ટો હજુ જે 8 મહિના, આજે 4 મહિના પૂરા થયા અને 8 મહિના થયા તે દરમિયાનની અંદર અમે જરૂરથી મૂકીશું। આજે ફરી એકવાર તમારા સૌનું હું હાર્દિક સ્વાગત કરતા એકદમ આનંદ અનુભવું છું। આજે ખાસ કરીને દર વર્ષે યોજાતો એવો આ આનંદનો ઉત્સવ છે અને એવા આનંદના ઉત્સવમાં જે આ મહેમાનો પધાર્યા છે અને ખાસ કરીને અમારા વડીલશ્રી અને મારા મિત્રશ્રી, ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ જેવા શ્રી ગિરધર ગોપાલ મુંદડાજીને આપણે જોરદાર તાળીઓથી વધાવી દઈએ। એમને હું માનું છું ત્યાં સુધી એમની અને એમને મધુસૂદન ઇન્ડસ્ટ્રીઝને એક ગગન ઉંચેરી ઇન્ડસ્ટ્રીઝના માલિક તરીકે આપણે ઓળખીએ છીએ સૌ। બહુ વિશેષ ઓળખાણની જરૂર નથી। કદાચ થોડા વર્ષો પહેલાં જ તેઓ મધ્યપ્રદેશના પીપરિયા, જ્યારે આપણે અહીંયાથી કયું પંચમઢી જ્યારે જઈએ છીએ ત્યારે એનું જે ફૂટહિલનું તેનું જે તળેટીનું જે એક નગર છે તેનું નામ છે પીપરિયા। એ પીપરિયા મધ્યપ્રદેશથી થોડા વર્ષો પહેલાં જ, કદાચ 20-25 વર્ષો પહેલાં આવીને જ જે એમનું સુરતમાં સામ્રાજ્ય ઇન્ડસ્ટ્રીઝનું કરી દીધું છે એ જોતાં ખરેખર આપણને એમને માટે ગર્વ અને ગૌરવ બંને ઉમટે એવું એ વ્યક્તિત્વ છે અને એટલી જ સરસ ઉમદા એમની વાણી છે। તો મિત્રો, તેઓની સાથે
અમારા આ વર્ષના સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના કે જે અમારી જોડે સંલગ્ન, કહું તો ખોટું નહીં, તેઓ અમારા મોટા ભાઈ છે, અમે નાના છીએ, તેમની દોરવણી હેઠળ અને તેમના સહકારથી જ અમારી લગભગ બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. આ વીક પણ અમે તેઓ લોકોના SGCCIના સંપૂર્ણ સહકારથી યોજી અને સફળ બનાવવા માટે એક પ્રયત્ન કર્યો. એવા શ્રી હિમાંશુભાઈ બોડાવાલા એમની બાજુમાં બેઠા છે. હિમાંશુભાઈ બોડાવાલાને પણ લગભગ અડધે પહોંચી ગયા છે ચેમ્બરની પ્રવૃત્તિઓમાં, અને ચેમ્બરની પ્રવૃત્તિઓ અવિરત ચાલતી જ રહે છે, ચાલતી જ નથી રહેતી પરંતુ વધતી જ રહે છે. એ આપણા એમના કાર્યકાળ દરમિયાન જોયું. કેટલા બધા પ્રદર્શનો નવા ઉમેરાયા, અને હજુ તો એ હું માનું છું જ્યાં સુધી 5-6 મહિના છે એટલે એ દરમિયાનની અંદર બીજા અનેક પ્રદર્શનોથી માંડીને અનેક કાર્યો કરશે અને આપણી ચેમ્બરને એ હર હંમેશની જેમ ગગને પહોંચાડશે. એમની બાજુમાં છે આપણા અહીંયાના લેબર કમિશનર, જોઈન્ટ નાયબ કમિશનર શ્રી BL કારિયા સાહેબ, MC કારિયા સાહેબ આપણી વચ્ચે છે. આપણું આ જે કાઉન્સિલ છે તેનું એક બંધારણ એ રીતનું છે કે આમાં ત્રણ વ્યક્તિઓ અથવા તો 3 ધારાઓનો સમન્વય થાય છે. એક છે કે આપણે ઇન્ડસ્ટ્રીઝના માલિકો, બિઝનેસના માલિકો. બીજા છે ચેમ્બર, કારણ કે ચેમ્બરના આજથી બરાબર 25 વર્ષ પહેલાં, આમ મૂળ 64 વર્ષ પહેલાં, પણ આજથી 25 વર્ષ પહેલાં ચેમ્બરના શ્રી જયવર્ધન બોડાવાલાએ, તે વખતના પ્રમુખ શ્રી જયવર્ધનભાઈએ એને રિવાઈવ કર્યું ને સર્ધન ગુજરાત બનાવ્યું. સુરતમાંથી ચેમ્બરને સાઉથ ગુજરાત બનાવ્યું, SGPC. તે ચેમ્બરના પ્રમુખો હોય છે 2 વર્ષ ચેમ્બર અથવા ચેમ્બરના જે પ્રતિનિધિ હોય તેવા, અને 1 વર્ષ ઇન્ડસ્ટ્રીઝ અને આ મજૂર યુનિયનના આપણે યુનિયનોના આગેવાનો અથવા તો એના પ્રતિનિધિઓ તરીકે પ્રમુખ હોય છે. આમ આ રીતનું એક આપણું દર વર્ષે ચાલી આવતી પ્રણાલિકા બની ગઈ છે. રાધર બંધારણ પણ એવું છે આપણું. એટલે તે મુજબ તેઓ શ્રી આપણને BL કારિયા સાહેબ આપણને ઇન્ડસ્ટ્રીઝના માલિકો અને ઇન્ડસ્ટ્રીઝના યુનિયનો અને ઇન્ડસ્ટ્રીઝના કારીગરો માટે પ્રોડક્ટિવિટી કેમ વધે, પ્રોડક્ટિવિટીની ક્વોલિટી એટલે કેવી રીતે વધે ને કેવી રીતે સારી થાય તેને માટે સતત પ્રયત્નશીલ હોય છે. હમણાં જ અમે 4 કાર્યક્રમો સતત એમની સાથે અમે કર્યા. એ શ્રી BL કારિયા સાહેબ આપણી સાથે છે. બાકીના તો બધા મારા અહીંયાના ખાસ હોસ્ટ અને સુરતના બહુ જ જાણીતા મિત્ર, અને ખાસ તો હું એમની સાથે જ 2-1 વર્ષ મારા કરતાં કદાચ સિનિયર હશે, 3-4 વર્ષ, પણ નૈષદભાઈ દેસાઈને કોઈ નથી ઓળખતું એવું નહીં બને. આ નૈષદભાઈની જ સરસ મજા આ જગ્યા છે. અને નૈષદભાઈના દિલમાં હું ગઈકાલે મળ્યો ત્યારે એવું હતું કે ના, આ પ્રોગ્રામ તો મારે ત્યાં જ થવો જોઈએ અને 25 વર્ષથી આ પ્રોગ્રામ મારે ત્યાં જ થાય છે, એવી એક ભાવના હતી. અને હું વિચારતો હતો કે અહીંયા સામે પાર જ મારું એક 14 માળનું બિલ્ડિંગ છે, એની ટેરેસ પર રાખું કે અહીંયા રાખું, પણ મને અહીંયા આવ્યા પછી એમ લાગ્યું કે ના, આ જગ્યા ધીસ ઇઝ રાઈટ. અને જે આ ઇમોશનલ એટેચમેન્ટ આપણું છે આ જગ્યા સાથેનું, એ કોઈ પણ સંજોગોમાં જળવાઈ રહેવું જોઈએ, એવી ભાવનાથી પાછું ફરીથી બીજે જવાનો જે વિચાર હતો એ બદલીને મેં આ પ્રોગ્રામ ફરી એકવાર અહીંયા જ કર્યો. એવા શ્રી નૈષદભાઈ દેસાઈ મારાથી હું માનું છું 3-4 વર્ષ મોટા હશે. અમે સ્કૂલમાં કોલેજમાં ખાસ કરીને સામસામે ડિબેટ કોમ્પિટિશનોમાં હું એન્જિનિયરિંગમાંથી આવતો હતો અને તેઓ શ્રી લોમાંથી આવતા હતા. એ મને હજુ આજે પણ યાદ આવે છે. તેમની સાથે તો બાકીના છે તે મારી સાથીદારો જ છે. એક તો આપણે લેબર યુનિયનના બીજા પણ આપણા ભાઈ શ્રી દુબે સાહેબ આપણી વચ્ચે છે. દુબે સાહેબ પણ આપણી સાથે છે. અને બાકીના જે મારા મિત્રો છે તેમાં વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આશીષભાઈ ગુજરાતી કે જે ગયા વર્ષે SGCCIમાં ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રેસિડેન્ટ હતા, તે આ વર્ષે વાઇસ પ્રેસિડેન્ટ છે. તેવી જ રીતે નીરવભાઈ એ પણ વાઇસ પ્રેસિડેન્ટ છે. અને સાથે છે અમારા મયંકભાઈ ગયા વર્ષના પ્રેસિડેન્ટ, અને દીપેશભાઈ સાકવાલા, અને ખાસ કે જેના વિના અમે આ બધા કામ કરવાની અંદર જેનું સંયોજન અને કોઓર્ડિનેશન બહુ જરૂરી છે એવા શ્રી નિખિલભાઈ મદ્રાસી, સોરી સ્લીપ ઓફ ટંગ માટે. એ બધી જ વસ્તુના કારીગર છે. એટલે નિખિલભાઈ મદ્રાસી, આપણે આ સર્વે મહેમાનોને ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને
સાથે સાથે ઘણા બધા પાસ્ટ પ્રેસિડેન્ટ્સ પણ હું અહીંયા જોઈ શકું છું, જેમ કે ઉર્મિલાબેન રાણા છે, અમારા કાયમના જેને અમે અમારા ગાઈડ કહીએ તેવા શ્રી બિહારીભાઈ પરીખ છે, આ બાજુ ગીતાબેન છે, પ્રવીણભાઈ નાણાવટી પણ અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ છે, ગીતાબેનની સાથે નિશાબેન આનંદ છે કે જે અમે આજે અહીંયા એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ લેડીઝ વિંગ અથવા તો લેડીઝ ચેપ્ટરની, તેના તેઓને અત્યારે રાબર છે અથવા તો એના એ કન્વીનર છે, એ આપણે તરત જ આજે શરૂઆત કરીશું. આપ સર્વેનું ખૂબ સ્વાગત છે. અને હવે પછીની જે પ્રવૃત્તિઓ છે તેમાં હજુ અમે એક ગ્રીવન્સ સેલ ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝમાં અને મજૂરોમાં, ખાસ કરીને ચેક બાઉન્સના કેસોના જે ભરાવો થયો છે તે અંગેના ઘણા બધાના સૂચનો છે, એટલે કદાચ હજુ એ વિચારીને અમે ગ્રીવન્સ સેલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અમે અમારા જેટલા અમારું જેવી રીતે આ ક્ષેત્ર છે સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, જે નેમ ઇટસેલ્ફ છે, તેવી રીતે અમે બારડોલીથી લઈને આજે અમે બારડોલીની વાત થઈ છે કે બારડોલીમાં અમે ચેપ્ટર રિવાઇવ કરવા માંગીએ છીએ, ત્યાં ચેપ્ટર નથી એટલે વી વિલ સ્ટાર્ટ ઇટ, અમે કોશિશ કરીશું. તેવી જ રીતે નવસારી, વાપી છે, એવા મુખ્ય મૂળ સ્થળો પકડવાની પણ અમારી ગણતરી છે. અને આ પ્રોડક્ટિવિટી કાઉન્સિલનું જે સૌથી મહત્ત્વની વાત છે તે એ છે કે અમે છેલ્લા કેટલાય વર્ષોથી જે અમારી તિરુપતિ પ્લાઝાની 1000 ફૂટની ઓફિસમાંથી કે જેમાં એક નાનકડો 25 જણનો ટ્રેનિંગ કોર્સ થઈ શકે અથવા તો ટેકનિકલ ટોક થઈ શકે તેવો જે હોલ છે તેને બદલે અમે લગભગ એનાથી 7-8 ગણી મોટી એવી 8000 ચોરસ ફૂટની ઓફિસમાં શિફ્ટ થવા આ 6 મહિનામાં જઈ રહ્યા છીએ. અમે એનું પોઝિશન લઈ લીધેલું છે. ચેમ્બર 6ઠે માળે છે, અમે બીજે માળે હોઈશું એટલે ત્યાં પણ અમે એમની છત્રછાયામાં જ હોઈશું. અને ચેમ્બરના એ આપણે જે છે ત્યાં અમારી પાસે મોટો હોલ, પછી કોન્ફરન્સ રૂમ, બીજા 2 થી 3 મિટિંગ રૂમો અને આ બધી વસ્તુઓની બધાની બહુ સરસ સગવડ હશે. અને આ બધાને કદાચ અમે શક્ય હોય ત્યાં સુધી આ વર્ષની અંદર જ તમને ત્યાં ફરી એકવાર તમને બોલાવીશું કે ત્યારે અત્યારે જે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું છે, જે અમે સ્ટાફ ઓછો બેસાડી શકીએ છીએ ને જે બધી તકલીફો છે તે દૂર થતાં અમારી પ્રવૃત્તિઓ ફરી એકવાર બહુ આગળ આસમાને વધશે એવી આશા છે. આટલી વાત સાથે હું આપ સર્વેને ફરી એકવાર આવકારું છું. અને મને બોલવું છે તમારે મારી એક ભૂલ થઈ છે કે ભાઈ દુબે સાહેબ છે તે આસિસ્ટન્ટ કમિશનર છે, એટલે એમને પણ હું આવકારું છું. દુબે સાહેબ, આપનો આભાર માનું છું. એટલે આટલી વાત સાથે આપ સૌને ફરી એકવાર આવકારી અને માઇક આપું છું હું અમારા નિખિલભાઈ મદ્રાસીને ભૂલ્યા વિના બીજી કોઈ વાત નથી. થેન્ક યુ ભદ્રેશભાઈ. વધુ એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ ભદ્રેશભાઈના ઉત્સાહને. આ તકે ઉપસ્થિત અમારા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નિમિષભાઈ પટેલ. નિમિષભાઈ ઉભા થાવ. આપનું હાર્દિક સ્વાગત કરતા અત્યંત આનંદ થાય છે. યુનિયન પ્રવૃત્તિના મુખ્ય પ્રણેતાઓમાંના એક શ્રી મોહનભાઈ ધબુવાલા અને ઉર્મિલાબેન રાણા પણ અહીં ઉપસ્થિત છે. આ બંને વડીલોનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ બાજુ પ્રવીણભાઈ નાણાવટી માજી પ્રમુખશ્રી અને અમારા ખૂબ જાણીતા એવા માજી પ્રમુખ શ્રી ધનસુખભાઈ સોલંકી અહીં ઉપસ્થિત. ધનસુખભાઈનું પણ આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. સૌથી છેલ્લી વાત ભદ્રેશભાઈએ કરી તે ખૂબ અગત્યની છે, તે નવી ઓફિસ. પરંતુ કોઈક એક માણસ ઉપદેશ આપે ત્યારે એ પોતાના જો એની પર પગ પર કુહાડો મારે તો એ સૌથી અગત્યની ઘટના ગણાય. અને એટલે આ તકે વધુ એક વખત મને જાહેરાત કરતા આનંદ થાય છે કે આ ઓફિસના રિનોવેશનના સંદર્ભની અંદર અથવા તો આ ઓફિસને સુંદર બનાવવા માટે જે બીજું ઝડપ્યું ભદ્રેશભાઈ, તેમણે ભદ્રેશભાઈએ પોતે એમના માતૃશ્રી વિરમતીબેન શાહ ફકીચંદ શાહ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટમાંથી ₹25 લાખનું દાન જાહેર કર્યું છે. ભદ્રેશભાઈ, હેટ્સ ઓફ ટુ યુ આવી સુંદર મોટી જાહેરાત માટે. અને તેની સાથે સાથે નૈસદભાઈ દેસાઈ આપણા યજમાનશ્રી, તેમણે પણ આ ઓફિસ પેટે ₹5 લાખનું દાન જાહેર કરીને અમે તે તારે જાહેર કરેલા ના, હવે કઈ નહીં, તો 2 વાર અંકે કરાવી દે એટલે હવે પછી 10 થાય. એટલે આમ તો 2 વાર થાય એટલે 5 ને 5 10 થાય. એનીવે આગળ વધ્યા કાર્યક્રમની અંદર. અને ત્રિવેણી ગ્રુપે પણ ₹5 લાખ ડોનેશન જાહેર કર્યું છે. હજુ બી કોઈકને હોલ આખો મોટો લેવો હોય તો 50 લાખની સ્કીમ છે, લાભ લેવા માટે વિનંતી. કાર્યક્રમમાં આગળ વધી અને આજના મુખ્ય અતિથિ શ્રી ગિરધર ગોપાલ મુંદરાજીનું સ્મૃતિ ભેટથી સન્માન કરવા માટે હું પ્રમુખશ્રીને વિનંતી કરું છું. સાથે આશીષભાઈ, મયંકભાઈ, આ બાજુ નીરવભાઈ, દીપેશભાઈ, તમે પણ જોડાજો.
ગિરધરભાઈ ગોપાલ માટે, મુદ્રા સાહેબ માટે ભદ્રેશભાઈ ઘણું બધું બોલી ચૂક્યા છે એટલે વધુ કંઈ કહેતો નથી, પરંતુ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને જીવંત રાખવામાં, તેના ધબકારને જીવંત રાખવાની અંદર નવા આયામો સર કરવામાં તેમનો ફાળો ખૂબ મોટો છે. ગિરધર ગોપાલ મુદ્રાજીનું જોરદાર તાળીઓથી સ્વાગત. મિત્રો, આ બધું જ જેમની છત્રછાયા હેઠળ ચાલે છે એ અમારી 10,500 સભ્યો ધરાવતી 150થી વધુ એસોસિએશનનું પીઠબળ ધરાવતી સંસ્થા એટલે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. કદાચ ભારતના ઇતિહાસની અંદર 1,13,000 સ્ક્વેર ફૂટનો પિલરલેસ એર કન્ડિશન ડોમ જો કોઈ હોય તો તે માત્ર ને માત્ર આપણી ચેમ્બર પાસે છે. એ પોતે ગૌરવવંતી ઘટના છે. બિનરાજકીય ઔદ્યોગિક સંગઠન જેની સામે આજે સુધી કોઈ પડકાર ઊભો થઈ શક્યો નથી. અને સાચે જ કહ્યું ભદ્રેશભાઈએ કે હિમાંશુભાઈના નેતૃત્વ હેઠળ પ્રવૃત્તિઓની વણથંભી વંજાર ચાલી રહી છે. એક્ઝિબિશનો અવિરત આગેકૂચ કરી રહ્યા છે. હજુ ઘણા મહિના બાકી છે, ઘણું બધું કરી શકાય એમ છે અને કરશે એવી આશા સાથે હિમાંશુભાઈ બોડાવાલા પ્રમુખશ્રીનું સન્માન કરવા માટે વધુ એક વખત તમામ મારા મિત્રોને વિનંતી કરું છું. ભદ્રેશભાઈ, હિમાંશુભાઈનું સ્વાગત. આશીષભાઈ, મયંકભાઈ, આવો. દિગ્ગજભાઈ, હિમાંશુભાઈના સ્વાગત પછી ડેપ્યુટી કમિશનર શ્રી કારિયા સાહેબ અહીં ઉપસ્થિત છે. કમિશનર શ્રીનો રોલ હંમેશા ખૂબ અગત્યનો હોય છે. માણસ હોય એટલે ડિસ્પ્યુટ થાય, પરંતુ ડિસ્પ્યુટમાંથી સારો રસ્તો નીકળી શકે એ હંમેશા આવું શક્ય બન્યું છે કારિયા સાહેબના કાર્યકાળ દરમિયાન. તો કારિયા સાહેબનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમમાં આગળ વધીએ અને હું નિશા તલાટીને વિનંતી કરું છું. નિશા, પ્લીઝ કમ, અહીંયા આવો. અને માત્ર 3 મિનિટની અંદર વોટ યુ આર ગોઈંગ ટુ ડુ, ધીસ ઇઝ સમથિંગ ગોઈંગ ટુ બી યુનિક. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની લેડીઝ વિંગ છે. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની પોતાની એક બિઝનેસ વિંગ પણ લેડીઝોની છે. પ્રોડક્ટિવિટીને જો સમજીએ ને, હું મંત્રી બન્યો ત્યારે ભદ્રેશભાઈ કહ્યું તે પ્રમાણે એ પોતે પણ એટલા કરી શકશે કે નહીં એ પોતાને શંકા હતી. મને પણ મંત્રી તરીકે એટલી ગંભીરતા નહોતી, પરંતુ જેમ જેમ અભ્યાસ કરતા ગયા, નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલનો અભ્યાસ કરતા ગયા, એમના મેઇલ આવતા ગયા, તો બહુ બધી પ્રવૃત્તિઓ જે ચેમ્બરથી અલગ થઈને કરી શકાય. નહીં તો કંઈ મતલબ નથી રહેતો. આપણે કરીએ ને ચેમ્બર કરે તો એનો કંઈ સંદર્ભ નથી રહેતો. પણ પ્રોડક્ટિવિટી વધારવા માટે સાચા અર્થમાં શું થઈ શકે એની જ્યારે પરખ થઈ ત્યારે એમ લાગે છે કે હજુ તો આવનારા દિવસોની અંદર ઘણું બધું થઈ શકશે. એમાંનું એક છોગું એટલે યુથ વિંગ અને બીજું છોગું એટલે લેડીઝ વિંગ. તો નિશા એના ઇન્ચાર્જ બનવાના છે. એટલે નિશાબેન, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને તમારા જેવા પ્રોગ્રેસિવ બિઝનેસ કોચ, ટ્રેનર, નિશાબેન ખૂબ નાના હતા ત્યારે ચેનલ સુરતની અંદર ટ્રીન નામનો એક કાર્યક્રમ ટેલિફોન ઉપર કરતા હતા. એ જો અત્યારે ગીતાબેનને યાદ હશે, જૈણાબેનને યાદ હશે, નરેશભાઈને યાદ હશે, તો એ નિશા આજે આટલા મોટા શિખરો સર કરી ત્યારે અમને એનો બહુ આનંદ છે. તો એમના તરફથી પ્રાસંગિક વાત. ખૂબ ખૂબ આભાર નિખિલભાઈ, રિયલી ગ્રેટફુલ. અને બધા જ સર્વે મહાનુભાવોને મને આ પ્લેટફોર્મ આપવા માટે થેન્ક યુ સો મચ. આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ ઓલ ઓફ યુ. ઓલ્સો વેરી ગુડ ઇવનિંગ એવરીવન. સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલના આટલા સરસ પ્રોગ્રામમાં મને ભાગ લેવા મળ્યો અને આટલા સરસ પ્લેટફોર્મ પર મને બોલવાનો મોકો મળ્યો. આટલા બધા મહાનુભાવોની વચ્ચે એમના આશીર્વાદની સાથે આજે જ્યારે આ ચેપ્ટરની અનાઉન્સમેન્ટ થાય છે, મને બહુ જ ગર્વની લાગણી અનુભવાય છે. અહીંયા બહુ જ બધા મારા મેન્ટોર્સ છે જેમની સાથે હું મોટી થઈ છું, અને એ ઇન્સ્પિરેશનલ વિમેન ઓન્ટરપ્રિન્યોર્સથી લઈને ઇન્સ્પિરેશનલ સોશિયલ ઇનિશિયેટર્સ છે. ગીતાબેન શ્રોફ પોતે મારા એક બહુ મોટા ઇન્સ્પિરેશન છે. સો આજે મને બહુ જ ગર્વની લાગણી હું અનુભવું છું. બહુ લાંબી વાત નહીં કરું. સૌ પ્રથમ જેમ નિખિલભાઈએ કહ્યું કે એક બહુ મોટો રોલ મને આપવામાં આવ્યો છે. આ રોલ એટલા માટે નથી કારણ કે આપણે વિમેન્સ વિંગની શરૂઆત કરી રહ્યા છે. આ રોલ એટલા માટે છે કારણ કે એક ઓબ્જેક્ટિવ, લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ આપણા દેશની સેવા માટેનો છે. કહેવાય છે ને કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એક બહુ મોટું વિઝન જોઈ રહ્યું છે, એક બહુ મોટું વિઝન જોઈ રહ્યું છે, એ વિઝનને અચીવ કરવા માટે એના નાના નાના સ્ટેપ્સ લેવા બહુ જ અગત્યના છે. અને વિમેન્સ વિંગની શરૂઆત થકી
પ્રોડક્ટિવિટી કાઉન્સિલના ભાગ અનુરૂપે આ નાના નાના કદમ અમે લેવા માંગી રહ્યા છે. આ વિંગની અંડર અમે શું કરવાનો વિચાર કરી રહ્યા છે? સૌપ્રથમ તો લોંગ ટર્મ વિઝન એવું છે કે દેશની અંદર આપણે જે ઇકોનોમિક ગ્રોથ જઈ રહ્યા છે એ ઇકોનોમિક ગ્રોથમાં કોન્ટ્રીબ્યુશન કરવા માટે વિમનનો રોલ બહુ જ અગત્યનો છે. પણ અત્યારે જોવા જઈએ તો એ વર્કફોર્સમાં જે પાર્ટિસિપેશન છે વિમનનું એ ઓલમોસ્ટ 23% છે, જે 2022નો આપણે છેલ્લો સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો. આપને જાણીને કદાચ સરપ્રાઇઝ પણ થશે કે આપણી આજુબાજુ જે કન્ટ્રીઝ છે જેનો આ જ સ્ટેટિસ્ટિક્સ છે એમાં પાકિસ્તાન છે જેનું વિમેન વર્કફોર્સ પાર્ટિસિપેશન ઓલમોસ્ટ 22.5% છે, અને બાકીની ઇસ્લામિક કન્ટ્રીઝ જે થર્ડ લેવલ પર આવે છે તે ઓલમોસ્ટ 16% છે, વિચ મીન્સ કે આપણે કંઈ બહુ જ આગળ નથી આ બાબતમાં. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ જે સ્ટાર્ટલિંગ ફેક્ટ એ છે કે આપણા દેશની અંદર જે એજ્યુકેટેડ વિમેન છે એ બહુ જ મોટી સ્ટેટિક્સ છે, ઓલમોસ્ટ 45% પ્લસ છે. પણ જ્યારે એ લોકોનું રોલ એમ્પ્લોયમેન્ટમાં આવે છે એ ઘટીને અગર 23-24% જેવું થઈ જાય છે, ઇટ ઇઝ વેરી અલાર્મિંગ. સો વિમેન્સ વિંગની હેઠળ આપણે એક બહુ જ મોટું કહીએ કે બીડું આપણે લઈ રહ્યા છે. એ છે કે આપણે કઈ રીતના વિમેનનું પાર્ટિસિપેશન વર્કફોર્સમાં વધારી શકીએ જેથી આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ તરફ કોન્ટ્રીબ્યુશન કરી શકીએ. પ્રોડક્ટિવિટી વધારવા માટે ટ્રેનિંગ, ડેવલપમેન્ટ આ વસ્તુઓ પણ બહુ જ જરૂરી છે. પ્રોડક્ટિવિટી કેવી રીતના વધી શકે એની અવેરનેસ ક્રિએટ કરવી બહુ જ જરૂરી છે. એટલે આ વિમેન્સ વિંગ હેઠળ આપણે આપણી વિમેનને કઈ રીતના વધારે એન્કરેજ કરી શકીએ, એમ્પાવર કરી શકીએ, એન્હાન્સ કરી શકીએ એ લોકોના સ્કિલ સેટને, તાકે એ લોકો આ કોન્ટ્રીબ્યુશન ઇફેક્ટિવલી કરી શકે, તે પણ એક બહુ મોટો રોલ પ્લે આપણે કરવાના છે. એમ કહેવાય છે ને કે જીવનમાં સફળ થવા માટે 3 વસ્તુઓ બહુ જ અગત્યની છે. એક તો ડેફિનેટલી છે હેલ્થ, જેમાં આપણી ફિઝિકલ ફિટનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને હેલ્થ ફિઝિકલી નહીં પણ મેન્ટલ ફિટનેસ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. અને થર્ડલી આપણી લાઈફસ્ટાઈલ. સો અનલેસ એન્ડ અન્ટિલ મેન્ટલ વેલનેસનું આપણે ધ્યાન નથી રાખતા ત્યાં સુધી આપણે જીવનમાં પૂરી રીતે સફળ નહીં થઈ શકીએ. તે જ રીતે ફિઝિકલ ફિટનેસ પણ જરૂરી છે, તે જ રીતે લાઈફસ્ટાઈલ પણ જરૂરી છે. સો આ વસ્તુઓને પણ ધ્યાનમાં રાખીને વિમેન્સ વિંગની અંદર અમે ઘણા બધા એવા ઇનિશિયેટિવ્સ લેવા ઈચ્છીએ છીએ જેના થકી આપણે વિમેનને સ્પેશિયલી એ મેન્ટલ સપોર્ટ આપણે આપી શકીએ જેનાથી એમના કોઈપણ પ્રકારના જે તકલીફ છે, સ્પેશિયલી જે ગ્રીવિયન્સીસ જેમની વાત ઓલરેડી કરવામાં આવી છે, એ ગ્રીવિયન્સીસનું પણ આપણે ધ્યાન રાખી શકીએ, એમની તકલીફોને આપણે દૂર કરી શકીએ, એમને સમજી શકીએ. આમ જોવા જઈએ તો ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સમાં હું ઓલરેડી ટ્રેનિંગ આપતી રહું છું. ઓલમોસ્ટ 5000 જેવા એમ્પ્લોઈઝ જે એમએનએસ ઇન્ડિયામાં છે એને મેં ટ્રેન કર્યા છે. ઘણા બધા ઓર્ગેનાઇઝેશન્સ રાઇટ ફ્રોમ ધી અદાની ગ્રુપ, એલએનટી જેવી ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સના સ્ટાફને અમે ટ્રેન કરીએ છીએ. એમાં અમે જોઈ રહ્યા છીએ કે જે વિમેનનું વર્કફોર્સનું પાર્ટિસિપેશન છે, દે આર રિયલી વિલિંગ કે લોકો ઘણું બધું આગળ વધે. પણ ઘણી બધી એવી ચેલેન્જીસ છે જે લેડીઝને આવતી હોય છે જેના કારણે એ લોકોનું ગ્રોથ પોસિબલ નથી થતું. એમાં આ ગ્રીવિયન્સીસ સ્પેશિયલી બહુ મોટો રોલ નિભાવે છે. સો વી વોન્ટ ટુ એન્શ્યોર કે અમે સપોર્ટ સિસ્ટમ ક્રિએટ કરીએ, એ લોકોના ચેલેન્જીસને સમજીએ, અને આ વસ્તુને કરવા માટે ઓફકોર્સ નેશનલ લેવલ પર ઘણા બધા ડેટા અને સ્ટેટિસ્ટિક્સ અવેલેબલ છે. આપણે સુરત લેવલ પર, હઝીરા લેવલ પર, આપણા એરિયાની અંદર, આપણા ડિસ્ટ્રિક્ટની અંદર વિમેન વર્કફોર્સનું પાર્ટિસિપેશન શું છે, એની અંડર ઓલરેડી કેટલા બધા ગ્રીવિયન્સના ચેલેન્જીસ આવી રહ્યા છે જેના કારણે એ લોકોનું ગ્રોથ નથી થઈ શકાતું. એવા ઘણા બધા આપણે રિસર્ચના ઇનિશિયેટિવ્સ પણ અપનાવવા માંગીએ છીએ તાકે આપણે આપણું ઘણું બધું ફોકસ્ડ ગ્રોથ લાવી શકીએ. તે જ નહીં, એના સિવાય ઘણી બધી બીજી બધી એક્ટિવિટીઝ જે ઓવરઓલ વિમેનના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે સપોર્ટ કરી શકે એ આપણે પૂરેપૂરો પ્રયાસ કરશું. આઈ વન્સ અગેન થેન્ક ધી એન્ટાયર એસજીપીસી કે એ લોકોએ મને આટલો સરસ મજાનો મોકો આપ્યો કે હું અહીંયા કોન્ટ્રીબ્યુટ કરી શકી. ખાસ કરીને મારે વાત એ પણ કરવી છે કે જે પણ ભાઈઓ અને બહેનોએ અહીંયા જે ગીત ગાયા, ઇટ વોઝ સો વેરી બ્યુટિફુલ. તમે લોકોએ આટલું સરસ રીતે ગાઈને આ ઇવેન્ટને આટલું સરસ બનાવ્યું. આઈ ઓલ્સો વોન્ટ ટુ શેર કે અહીંયા આપણે જોઈએ ને કે વિમેનની જે એક્ટિવ પાર્ટિસિપેશન છે, ઇવન અહીંયા મેં જોયું કે નરેશભાઈના જે મિસિસ છે તે અહીંયા વિડીયો કેમેરા હેન્ડલ કરતા હતા. એટલે વી સી દેટ ઓલરેડી એક્ઝિસ્ટિંગ આપણે ત્યાં વિમેનનું પણ પાર્ટિસિપેશન ઘણું સારું છે રાઇટ ફ્રોમ એસજીપીસી. સો આઈ રિયલી અપ્રિશિએટ દેટ ઇવન ધી પ્રેઝન્સ હિયર માં પણ વિમેન અને મેનનો રેશિયો પણ બહુ સરસ છે. આ જ રીતે આપણે આગળ પણ કામ કરતા રહી શકીએ અને આપણે આપણા સિટીને એક એવું સ્કિલ કેપિટલ બનાવી શકીએ જેમાં વિમેનનું જે પાર્ટિસિપેશન
પ્રોડક્શન છે એ વધારી શકે અને વિભિન્નની અંદર છુપાયેલી જેટલી પણ કળાઓ છે, જેટલી પણ કેપેબિલિટીઝ છે એને પૂરી રીતે આપણે મોકો આપી શકીએ તાકે એ ગ્રોથ તરફ લઈ જઈ શકે અને નેશનના ડેવલપમેન્ટ માટે કોન્ટ્રીબ્યુટ કરી શકે. સો હું મારી સ્પીચને અહીંયા જ વિરામ આપીશ. થેન્ક યુ વેરી મચ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ નિશા, ગોડ બ્લેસ યુ. અને આજે સવારથી અમે એક લિંક મૂકી છે, ઘણા બધાને મળી હશે. અમારા મહિલાઓના આખા મારી પાસે 1200નો ડેટા છે. મને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર સુરત શહેરની અંદર આ લિંકને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે અને લગભગ 100થી વધુ બહેનોએ પોતે સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલની પ્રવૃત્તિમાં જોડાવા માંગે છે તેવો રસ દાખવ્યો છે. અહીં જેટલા બહેનો બેઠા છે બધાને વિનંતી કે આ લિંક તમને પણ મળશે. નહીં મળે તો પ્રોડક્ટિવિટી કાઉન્સિલના ગ્રુપ ઉપર પણ આ લિંક અમે મૂકી છે. તમારા હસબન્ડને કહેજો કે એ લિંક પર તમને આ રજિસ્ટ્રેશન કરાવવામાં મદદરૂપ થાય કે જેથી અમે આ સંખ્યાબળ વધારી શકીએ. કાર્યક્રમમાં આગળ વધીએ અને સુંદર મજાનું સંગીત પીરસનાર એવા 5 મહેમાનોને આપણે આવકારીશું. એમાંના મુખ્ય પ્રથમ છે એક એવી વ્યક્તિ કે જેને આપણે સૌ વર્ષોથી ઓળખીએ છીએ. નાટક, સંગીત, સાહિત્ય, પત્રકારિત્વ, ચેનલ સુરત, રંગકર્મી, આટલી બધી સંસ્થાઓ સાથે 70 વર્ષની ઉંમરે પણ જે રીતે તેઓ અત્યારે કામ કરી રહ્યા છે એમના માટે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે બહુ સરસ વાત કરી હતી પ્રવીણભાઈ કે પ્રોડક્ટિવિટી કોને કહેવાય. એટલે એમણે એમનો જ દાખલો આપેલો હતો કે આ એ વ્યક્તિ કે જે અત્યારે એન્કરિંગ પણ કરી શકે, કેમેરાની પાછળ પણ ઊભા રહી શકે અને એ કાર્યક્રમ પોતે એટલે તરત સંગીતના કાર્યક્રમનું સંચાલન પણ કરી શકે. આટલું જો પોલીસ કમિશનરે જે વ્યક્તિ માટે બોલી શકતા હોય તો એના માટે આપણે તો બધાએ તાળીઓ પાડવી જોઈએ. અને તે છે નરેશભાઈ કાપડિયા અને જૈનાબેન કાપડિયા. બંનેને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે અને એમની સાથેના તમામ કલાકાર મિત્રોને વિનંતી કે તેઓ પણ મંચ પર પધારે. અમે આપનું સન્માન કરવા માટે ઉત્સુક છીએ. શ્રી મુકુંદભાઈ કાપડિયા, રીટાબેન ઠક્કર, ચંદ્રિકાબેન કાપડિયા અને આશાબેન પરમાર. પહેલા નરેશભાઈ અને જૈનાબેનને આપણે વિનંતી કરીએ. ગિરધર ગોપાલજી, આપ અને ભરતેશભાઈ મળીને એમનું સન્માન કરો. ત્યાર પછી નરેશભાઈ, જૈનાબેન પધારો. જોરદાર તાળીઓથી સ્વાગત એક અદભુત વ્યક્તિત્વનું. મુકુંદભાઈ કાપડિયાને સન્માનિત કરવા માટે વિનંતી કરું છું. હિમાંશુભાઈ બોડાવાલાને અને સાથે ડેપ્યુટી કમિશનર, લેબર કમિશનરશ્રીને વિનંતી કરું છું કે આપ બંને મળીને મુકુંદભાઈનું સન્માન કરો. રીટાબેન ઠક્કરનું સ્વાગત કરવા માટે વિનંતી કરું છું હું દુબે સાહેબ અને નૈસરભાઈને. ચંદ્રિકાબેન કાપડિયાનું સન્માન કરવા માટે હું આશિષભાઈ ગુજરાતી અને મયંકભાઈ દલાલને વિનંતી કરું છું. અમારા આઈપીપી અને ઉપપ્રમુખ શ્રી. અને આશાબેન પરમારનું સન્માન કરવા માટે હું નીરવભાઈ, ભાવેશભાઈ ટેલર અને દીપેશભાઈ શાકવાલાને વિનંતી કરું છું. સ્વાગત કરીએ છીએ ભાવેશભાઈ ટેલર, માનદ મંત્રી તે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી. ભાવેશભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. દીપેશભાઈ આવો. પ્રવચનના દોરમાં આગળ વધીએ. સૌથી પહેલા ડેપ્યુટી કમિશનર શ્રી કારિયા સાહેબને વિનંતી કે પ્રાસંગિક ઉદબોધન કરે. ત્યારબાદ હિમાંશુભાઈ, ત્યારબાદ ગિરધર ગોપાલ મુંદ્રાજી. મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, આમંત્રિત ભાઈઓ અને બહેનો, ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. સાઉથ ગુજરાત પ્રોડક્ટિવ કાઉન્સિલ દ્વારા મને સન્માનિત કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. પ્રેસિડેન્ટ સાહેબ બહુ ઉત્સાહિત છે અને 3 દિવસ અમે લગભગ એક કાર્યક્રમની અંદર 1-1.5 કલાક સાથે મળીને કાર્યક્રમ ચલાવ્યો છે. તેમની વિઝન બી સારું છે એકદમ કે મારે અમને એકદમ ઉચ્ચ કક્ષાએ લઈ જવી છે. અને પ્રોડક્ટિવિટી જે માત્ર ખાલી પ્રોડક્શન વધારી આપે એટલું જ નથી, પણ એનો વ્યાપ ઘણો બધો મોટો છે.
એક નાની વસ્તુથી લગાવી અને મોટી વસ્તુ સુધી પ્રોડક્ટિવિટીનું વધારો આપણે કરી શકતા હોય છે. હું આશા રાખું છું કે આ વર્ષમાં તેઓ ઉત્તમ પ્રકારનું એમનું જ્ઞાન અને મહેનતથી આ સંસ્થાને ખૂબ ખૂબ આગળ વધારે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ કારિયા સાહેબ. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુભાઈ બોરાવાલા પ્રજાજોગ સંબોધન કરશે. સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલના પ્રમુખ ભદ્રેશભાઈ, પંચસ્થ મહાનુભાવો, સજ્જનો, સન્નારીઓ. સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ મિત્રો આજે આખી દુનિયા અપસ્કિલિંગની ઉપર વધારે ફોકસ કરે છે. ભારતની પણ વાત કરીએ તો મોદી સાહેબનું પણ વિઝન છે કે જેટલું અપસ્કિલિંગ થશે એટલું પ્રોડક્ટિવિટીનું પણ વ્યાપ વધશે, સ્કેલ વધશે. આજે આપણે એક્સપોર્ટ પર જવું હોય તો આપણને સારામાં સારા કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તેમાં સારામાં સારા સ્કિલ લેબરની જરૂર પડશે અને કદાચ એ જ કાર્યક્ષેત્ર છે એસજીપીસીનું કે અપસ્કિલિંગ થશે તો જ પ્રોડક્ટિવિટીની આપણને વધારે ને વધારે એમાં ફાયદો થશે. એટલે ચોક્કસપણે અત્યારે જે ભદ્રેશભાઈએ કીધું કે કેટલા પ્રોગ્રામ તમે કર્યા 4 મહિનામાં 40 પ્રોગ્રામ કર્યા, એક તો જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. ફરીથી રિયલી એસજીપીસી ચારો તરફ 360 ડિગ્રી છવાઈ ગયું છે એમ કહી શકાય તો એ અતિશયોક્તિ નથી. અને ચોક્કસપણે એમાં એમને આશીષભાઈ અને નિખિલભાઈ જ્યાં હોય ને તે એક્ટિવિટીનો ભરમાર હોય. એટલે તમે નિખિલભાઈને ચેમ્બરમાંથી આ વખતે 4 મહિના લઈ ગયા, મને બહુ તકલીફ પડેલી છે હમણાં. નિખિલભાઈ, આ મીઠી કમ્પ્લેન છે તમારા માટે. તો ખૂબ જ સરસ એક્ટિવિટી ચાલે છે અને ચોક્કસપણે ચેમ્બર સાથે જ છે. જ્યાં પણ ચેમ્બરની જરૂર હશે ત્યાં ચોક્કસ ચેમ્બર સાથે રહેશે. વન્સ અગેઇન તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમારું વર્ષ સારું જાય અને મને અહીં બોલાવીને બોલવા માટે તક આપી એના બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપણી પિતૃ સંસ્થા ચેમ્બર અને ચેમ્બરના આશીર્વાદ આપણને સૌને સતત મળતા રહે. કાર્યક્રમમાં આગળ વધીએ. અહીં પુસ્તક સાહિત્ય ભાષામાં કેટલા લોકોને રસ છે? જરા હાથ ઊંચો કરશો. કંઈ ફસાઈ નહીં જતો, ખાલી હાથ ઊંચો જ કરવાનું કહું. વેરી ગુડ. એટલે બાકીનાને રસ નથી એવું માની લઉં. એનીવે, આ જેટલા મિત્રો અહીં હાથ ઊંચો કર્યો તેઓને નમ્ર વિનંતી કે દર શનિવારે બુક રિવ્યુનો કાર્યક્રમ, ઉત્પાદકતાના બુકો, છેલ્લો એક કાર્યક્રમ આપણે પહેલો શરૂ કર્યો નરેશભાઈ કાપડિયાથી અને એમાં એમણે 7 હેબિટ્સ ઓફ મોસ્ટ સક્સેસફુલ પીપલ વિષય ઉપર આપણને સુંદર જ્ઞાન આપ્યું હતું. આ કાર્યક્રમોની શૃંખલા ચાલુ રહેશે. દર શનિવારે સાંજે 6 કલાકે પ્રોડક્ટિવિટીની વર્તમાન ઓફિસ તિરુપતિ પ્લાઝા નાનપુરા ખાતે આપણે સૌ મળીશું. અને હવે ગિરધર ગોપાલ મુંદ્રાજીને વિનંતી કરું છું, પરંતુ એ પહેલાં હું પ્રમુખશ્રીને વિનંતી કરું છું કે દુબે સાહેબને ભારતીય સંસ્કૃતિનું એક સુંદર પુસ્તકનું પ્રદાન કરે. દુબે સાહેબ. આમ તો બોલવાની વાત કરીએ તો ઘણા બધા મિત્રોને બોલી આવી શકાય એવું છે, પરંતુ આપણી પાસે હવે સંગીત છે અને પાઉંભાજીની સોડમ આપણને આવી રહી છે, એટલે હું વધુ સમય નથી લેતો અને ગિરધર ગોપાલ મુંદ્રાજીને વિનંતી કરું છું કે પ્રાસંગિક ઉદ્બોધન પ્રસ્તુત કરે. एसजीपीसी के प्रेसिडेंट आदरणीय भद्रेश भाई, चैम्बर ऑफ कॉमर्स के प्रेसिडेंट हिमांशु भाई, चैम्बर ऑफ कॉमर्स के 5 प्रेसिडेंट व वाइस प्रेसिडेंट एसजीपीसी के आशीष भाई व सम्माननीय मंच उपस्थित सम्माननीय देवियों व सज्जनों, मुझे तो 3 बजे फ़ोन आया. वैसे 1 हफ्ते पहले फ़ोन आया था जब मैं जयपुर था उस दिन, तो भद्रेश भाई बोले आपको आना है. मैंने कहा भाई मैं तो जयपुर में हूँ, आई एम अनएबल टू कम. फिर आज 3 बजे फ़ोन आया आपको आना है. चूँकि मेरी स्थिति इसमें बिजी था, मैंने बहुत मना किया मगर नहीं आना पड़ेगा. तो ऐसा प्रेम है और भद्रेश भाई का आदेश को भी मेरे को मानना, इट इज़ माई ड्यूटी, इसलिए मैं यहाँ पर आया हूँ. खैर, मैं एसजीपीसी से जुड़ा हुआ हूँ. हमारे बिहारी भाई के कारण काफ़ी चैम्बर ऑफ कॉमर्स हुआ, एसजीपीसी से मैं जुड़ा हुआ हूँ. बंधुओं, एसजीपीसी का जो मुख्य उद्देश्य है अभी तक मैंने देखा है कि प्रोडक्टिविटी कैसे बढ़े, इस पर विभिन्न ढंग के प्रोग्रामों का आयोजन होता है. ऐसा मैंने अनुभव किया है. हमारा उद्देश्य भी ये होना चाहिए, क्योंकि हमारे जैसा भी बताया हमारे प्राइम मिनिस्टर साहब का ये विज़न है कि $5 ट्रिलियन इकॉनमी बनाना है. वो कब बनेगी? जब हम प्रोडक्टिविटी बढ़ाएंगे, उत्पादन बढ़ाएंगे, तब हम वहाँ तक पहुँच पाएंगे. वो कैसे बढ़ेगी? वो टेक्नोलॉजी आएगी तब बढ़ेगी. तो हमें
तो टेक्नोलॉजी तो आ भी गई, मगर टेक्नोलॉजी को चलाने के लिए स्किल्ड हमें वर्कफोर्स की आवश्यकता है। स्किल्ड वर्कफोर्स कहाँ से आएगी? वो हमारे SGPC के माध्यम से आएगी। जैसा अभी भद्रेश भाई ने बताया कि दिल्ली आप गए, वहाँ पर दिल्ली में आपने देखा कि किस ढंग से SGPC का काम फैला हुआ है। तो मैं सोचता हूँ आज इस चीज़ की बहुत कमी है। क्यों? आज हम फेस कर रहे हैं गारमेंट इंडस्ट्री, आज हम यहाँ लगाना चाहते हैं, मगर स्किल्ड वर्कफोर्स ना होने के कारण यहाँ पर उतने सक्सेस नहीं हो पा रहे हैं। प्रयास कर रहे हैं बार बार, मगर नहीं हो पा रहे हैं। हमारे यहाँ खुद हम नीटिंग इंडस्ट्री चला रहे हैं, हम वहाँ फैब्रिक्स नीटिंग बनाकर, नीटिंग के फैब्रिक्स बनाकर तिरुपुर भेजते हैं, वहाँ पर स्टिचिंग कराते हैं। कारण यहाँ पर उतनी साफ़ सफाई भी नहीं है और स्किल्ड वर्कर्स उतने अच्छे मिलते भी नहीं हैं। मगर CMAI क्लॉथिंग मैन्युफैक्चरिंग एसोसिएशन ऑफ इंडिया, CMAI और चैम्बर ऑफ कॉमर्स के बीच में टाई अप हुआ है और वो आकर हम लोगों को सिखाएंगे। तो वो तो सिखाएंगे, जब सिखाएंगे हमारे भद्रेश भाई की लीडरशिप में हमें निश्चित तौर पर स्किल्ड वर्कर्स मिलेंगे, ऐसा मेरा मानना है और ये हमारी आवश्यकता है। होता क्या है, दिन भर जब हम काम करके आते हैं और जब रिजल्ट नहीं मिलता है तो निराशा होती है। टुडे या एक हमें अपना एक पूरी प्लानिंग बना के चलना चाहिए, वैसा हम बना तो लेते हैं और साथ में हाच पाच कर देते हैं। ये काम भी साथ में कर लें, वो काम भी साथ कर लें, बैकअप प्लानिंग बनाते हैं, वो प्लानिंग पर इम्प्लीमेंटेशन पूरा नहीं हो पाता है, इसलिए अक्सर हम फेल हो जाते हैं और सफलता नहीं मिलती है। मगर यदि हमें सफल होना है किसी काम में, प्रोडक्टिविटी को लाना है, प्रोडक्टिविटी को गेन करना है, तो पूरे रूप से हमें उसमें मिक्सअप होना पड़ेगा, पूरे अपने आप को उसमें मिलाना पड़ेगा। जैसा तोमर साहब बोलते हैं कि अपने आप को उसमें डूबोना पड़ेगा। तो जब तक हम डूबेंगे नहीं, कंसंट्रेशन नहीं करेंगे, फोकस नहीं करेंगे, हमें सफलता नहीं मिलेगी। प्रोडक्टिविटी का मतलब क्या है कि कम समय में अच्छी क्वालिटी और रीजनेबल रेट पर हम ला सकें, वही तो प्रोडक्टिविटी कहलाएगी। वर्ल्ड लेवल को कॉम्पीट करना है तो हमें अच्छे स्किल जब तक नहीं रहेंगे तब तक हम ये गेन नहीं कर पाएंगे। और जो व्यक्ति स्किल्ड हो जाएगा उसके फिर चारों तरफ पूछ भी रहती है, उसको सब पूछेंगे, मगर वो कब होगा जब हमें वास्तव में उतनी हम नॉलेज हम नॉलेज लेंगे। हम लोग इंडस्ट्री चला रहे हैं, हम लोग नॉलेज बिल्कुल नहीं जानते, हम तो हायर करते हैं। विशेष तौर पर हमारे जितने भी सेक्टर हैं सब में हम प्रयास करते हैं कि हमको अच्छे स्किल मिले, स्किल लेबर फोर्स मिले, नहीं मिल पाती है। फिर भी सर्वाइव कराने का प्रयास करते हैं और करते चले आ रहे हैं। बंधुओं, हमारे पीयूष गोयल साहब ने टारगेट रखा है कि $100 बिलियन 2030 तक हमें एक्सपोर्ट का टारगेट पूरा करना है। कहाँ से होगा? $250 बिलियन टेक्सटाइल का टर्नओवर करना है, ये कैसे होगा? जहाँ चाइना को आज 15 करोड़ रुपए एक चीज़ में सब्सिडी मिलती है, वहाँ पर आज हम लोगों को जो सब्सिडी मिल रही थी वो भी वापस हो गई है। TTDA सेटअप योजना, चैम्बर ऑफ कॉमर्स में मैं हेमंत भाई को बधाई देना चाहूँगा कि उनने अथक प्रयास के साथ वो ये प्रयास कर रहे हैं कि भाई किसी ढंग से हम लोग ये TTDA काम का फ़ायदा मिले हमें। तो इसके लिए मिलने वाली है। मैं ये बात इसलिए कर रहा हूँ कि हमें जब तक वर्कफोर्स, स्किल्ड वर्कफोर्स हम तैयार नहीं करेंगे, हम अपने उद्देश्य में सफल नहीं हो पाएंगे। कई बार ऐसा देखने में आया है कि कुल 4-5 ही यूनिट यहाँ के जो हैं वो अच्छा फैब्रिक्स निकालते हैं, बाकी के सब वो अपने चालू माल ही निकलता है। इसलिए यहाँ से रेडी माल नहीं जाता है, यहाँ से माल जाता है हमारा, मान लीजिए हमने गारमेंट का माल बनाया तो गारमेंट का फैब्रिक्स चला जाएगा, मगर गारमेंट यहाँ नहीं बनता है। उसका कारण एक ही चीज़ है, इस पर हमें फोकस करना पड़ेगा। अब फोकस करने का मतलब क्या है? एक दुकान, मान लीजिए हमने दुकानदारी चालू करी, मन में हम ये सोच के बैठते हैं यदि दुकान चलेगी तो ठीक, नहीं तो हम जॉब कर लेंगे। ऐसे डेविएट माइंड के साथ काम करेंगे तो सफलता नहीं मिलेगी। मान लीजिए हम एक कार से कहीं जा रहे हैं और मन में शंका है कि टायर बस्ट हो गया, कहीं कार खराब होगी तो टूल वगैरह हम रखें, तो ये तो जहाँ तक उचित है, मगर हम ये सोचें एक कार ले चल रहे हैं तो दूसरी कार को साथ में भी ले चलें, ताकि एक कार खराब हो दूसरी में बढ़ जाए, तो हम कहीं के ना रहेंगे। इसलिए हमें एक मैच्योर प्लानिंग बनाना पड़ेगी, फोकस के साथ कि हमें काम करना, कमिटमेंट के साथ करना है, तभी हमें सफलता मिलेगी। सफलता यही बोलती है
कि दृढ़ संकल्प, इच्छा शक्ति, कड़ी मेहनत, लगन, श्रद्धा, समर्पण, कमिटमेंट, अपने आप को बिल्कुल उत्साहित करना और श्रद्धा, ये हम रखेंगे। वर्क अपना आपस में मिलकर काम करेंगे, तब हम जाके सफल होंगे। हम अपने आप को अंडर एस्टिमेट ना करें। हम में बहुत कुछ पोटेंशियल है, हम क्या नहीं कर सकते हैं। आप समझिए, सूरत वाले तो जो चाहे वो कर सकते हैं, पत्थर में से पानी निकाल के ले आए। ज़रूरत है कमिटमेंट के साथ काम करने की, और वो चीज़ निश्चित तौर पर यहाँ इतने अच्छे अच्छे स्पीकर्स आते हैं। अभी भद्रेश भाई तो यही 40 प्रोग्राम कर लिए हैं आपने, डिफरेंट टाइप की स्पीकर्स बुलाए हैं। इन स्पीकर से हम नॉलेज लें, जानकारी लें और उनको हम इम्प्लीमेंट करें। मैं अपना उदाहरण दे रहा हूँ, हिमांशु भाई साक्षी है इसके। निटिंग इंडस्ट्री हमने सेमिनार किया है यहाँ पर। निटिंग इंडस्ट्री में सेमिनार मेरे को बहुत पसंद आया, मैंने चर्चा की इन लोगों से, तो ये लोग भी बोले नहीं भाई लगाना चाहिए, तो मैंने जाके घर पर चर्चा की और देखिए 100 करोड़ रुपए की इंडस्ट्री, निटिंग इंडस्ट्री हमने लगा दी। आज उसका कारण क्या था कि ये जो वर्कशॉप या सेमिनार्स होते हैं उनको ध्यान से सुनना और समझना अपने मतलब का क्या चीज़ है। तो ये जब तक हम सुनने का काम, जो ये अच्छे स्पीकर्स को बुलाते हैं, सुने और उसको इम्प्लीमेंट में लाएँ, तो निश्चित तौर पर हम सफलता प्राप्त करेंगे। और जो हमारे प्राइम मिनिस्टर साहब ने जो एक ख्वाब देखा है कि $5 ट्रिलियन, ख्वाब तो क्या देखा, 2040 में उन्होंने $40 ट्रिलियन का ख्वाब देखा हुआ है। अभी तो $5 ट्रिलियन का ही है। और टेक्सटाइल मिनिस्टर ने जो बोला है, पीयूष गोयल साहब ने, कि $100 बिलियन हमें करनी है। कल्पना करिए आप, तिरुपुर की, मुझे याद आ रहा है 1985 में 15 करोड़ रुपए का वो एक्सपोर्ट करते थे, 15 करोड़ का 1985 में, और आज 30,000 करोड़ रुपए का एक्सपोर्ट कर रहे हैं। देखिए आप कहाँ से कहाँ। कमिटमेंट है तो हम क्या नहीं कर सकते हैं। टेक्नोलॉजी को लेकर आए वो, इस साथ में सब पूरा जो भी नेसेसरी चीज़ थी, इंस्ट्रूमेंट वगैरह सब लेके आए, लैब लेके आए, और उस चीज़ को उन्होंने कमिटमेंट के साथ काम किया है। अभी तक कॉटन जा रहा था, अब अपॉर्चुनिटी आ गई है सूरत के पॉलिस्टर की भी, वो भी बहुत वहाँ पर जा रहा है। तो मेरा कहने का मतलब ये है कि SGPC के माध्यम से हम इस तरफ आगे बढ़ें, स्किल्ड वर्कफोर्स को लेके आए, ताकि आगे हम हमारे सूरत की ब्रांड इमेज बने, जीरो डिफेक्ट फैक्ट्री बने और लोग समझें, तो ही हम आगे चल के प्रोग्रेस कर पाएंगे और $100 बिलियन को हम तब वहाँ तक पहुँच पाएंगे, ऐसा मेरा मानना है। और इन्हीं शब्दों के साथ, क्यों किसी व्यक्ति के मन में तो ये रहनी चाहिए कि भाई हम आगे बढ़ें। कल मन में संकल्प नहीं लेंगे तो आगे कैसे बढ़ेंगे। अवसर बहुत हैं कि कदम बढ़ाओ तो मंजिल तुम्हारी है, वरना ज़माना कब किसी का इंतज़ार करता है। जिससे यकीन उड़ान पर अपने दिल से, फलों को वही परिंदा आसानी से छू पाता है, फलों को वही परिंदा आसानी से छू पाता है। बहुत बहुत आभार, धन्यवाद। धन्यवाद मुंद्रा साहब, आपका बहुत बहुत शुक्रिया एक प्रेरणात्मक शब्दों के लिए। કાર્યક્રમમાં માત્ર હવે 3 મિનિટની વાત છે, 2-3 અગત્યની વાત કરવી છે। જતીનભાઈ આંગડિયા અહીં ઉપસ્થિત છે। જતીનભાઈ છો આપ? જતીનભાઈ ઊભા થાવ, એમને તાળીઓથી પહેલાં વધાવી દો, પછી કારણ કહીશ। કારણ કે એમણે આ પ્રોડક્ટિવિટી કાઉન્સિલની પ્રવૃત્તિમાં ક્યાંક ને ક્યાંક સહભાગી બનવાનું નક્કી કર્યું છે અને ₹1,25,000 એમણે પ્રોડક્ટિવિટી કાઉન્સિલને માટે જાહેર કર્યા છે અને બીજા 5 મિત્રોએ આ જ પ્રકારે ₹1.25 લાખ ડોનેશન જાહેર કર્યા છે। તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। બીજી વાત, મેમ્બરશીપમાં ગોલ્ડ, પ્લેટિનમ અને પ્રીમિયમ આ ત્રણેય પ્રકારની મેમ્બરશીપની શરૂઆત કરી છે। 2.5 લાખ, 5 લાખ, 10 લાખ આ પ્રકારની, અને ડાયમંડ 4 પ્રકારની કેટેગરી છે। આ 4 પ્રકારની કેટેગરીની અંદર મોટા મોટા ઉદ્યોગપતિઓને આ કાઉન્સિલની અંદર સાંકળશો અને અત્યારે લગભગ 400થી ઉપર વધુ મેમ્બર છે। એક જ સંદેશો, ઈચ વન બ્રિંગ વન। એક મેમ્બર પણ તમે સાદો લાવશો, ખાલી ₹7,000 ફી છે આખા લાઈફની, તો પણ આપણે આપણું ભરણું બહુ મોટું કરી શકીશું। કારણ કે આપણને થોડા એવા રૂપિયાની જરૂર છે કે જેને કારણે આવનારા દિવસોની અંદર આપણને બધી સારી સગવડો અને સવલતો મળી રહે। એક બીજી અગત્યની વાત, અને તે નૈસદભાઈ દેસાઈના સંદર્ભની અંદર છે। નૈસદભાઈ દેસાઈ કહેવાય મજદૂર યુનિયનના પ્રણેતાઓમાંના એક। હવે તમને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે આ 5-10 હજાર વાર જગ્યાની અંદર આવા કરોડોના બંગલાની અંદર એક વ્યક્તિ રહેતો હોય ને આપણે એને કઈ મજદૂર યુનિયનના નેતા। પરંતુ ગઈકાલે એમની સાથે જે વાત થઈ ને તે બહુ હૃદયસ્પર્શી વાત મારે આજે ચોક્કસ તમને કરવી છે। નૈસદભાઈ એ મોરારજી કાકાના
નજીકના સગા થાય એટલે ગાંધીવાદી વિચારસરણી. એમના પિતાશ્રી ભૂપતભાઈ, એમના દાદાશ્રી અને એમના નાનાશ્રીની વાત એમણે કરી. નૈસદભાઈ ગઈકાલે અદ્ભુત વાત તમે કરી. કનૈયાભાઈ દેસાઈ, બરાબર છે નામ? ઈશ્વરભાઈ દેસાઈ, એટલે આપણા જે પરિમલભાઈ દેસાઈ છે તેમના પપ્પા કે દાદા, એ પરિમલભાઈના દાદા અને નૈસદભાઈના નાના સાહેબ એ 1951ની પહેલી ધારાસભાના ધારાસભ્ય હતા. અને કંઈક તે વખતના મુખ્યમંત્રી મોરારજી કાકા એ રેવન્યુ મિનિસ્ટર હતા. તો કંઈક ધારાસભામાં વાત થઈ અને આપણા કૃષિ ફાર્મની વાત થઈ. આ કૃષિ ફાર્મ તમે જુઓ છો ને અહીંયા બરાબર, કેટલા હજાર વાર જગ્યા છે તે તો આપણને ખબર પણ નથી. તો કંઈક એવી જાહેરાત કરી એટલે એમનાથી કહેવાય ગયું મોરારજી કાકાથી કે તમે બધી વાતો કરો છો કે રાજકોટમાં છે, અહીંયા છે, સુરતમાં કેમ નથી? તો સુરતના દાનવીરો, સુરતના ધારાસભ્ય ઊભા થઈને કોઈ જાહેરાત કરે તો ત્યાં કૃષિ ફાર્મમાં આપણને ક્યાં વાંધો છે આ યુનિવર્સિટી સ્થાપવામાં, કૃષિ યુનિવર્સિટી. અને તે વખતે નૈસદભાઈના નાનાએ ઊભા થઈને આખી આ કૃષિ ફાર્મની જેટલી જગ્યા છે ને એ દાનમાં આપી દીધી. સાહેબ આને કહેવાય ત્યાગ. એના સંસ્કારો એમનામાં પડ્યા છે. અલંકાર ટોકીઝ સિનેમા રોડ પર તમે આખી સંસ્થા છે મહાજનોની, મજૂર મહાજનની, એ સંસ્થામાં તમે જજો એક વખત એટલે ખ્યાલ આવે કે કેટલું બધું સુંદર કામ આ બધા જ અહીંયા ભૂતપૂર્વ પ્રમુખો મજદૂર યુનિયનના બેઠા છે તેઓના નેતૃત્વમાં નૈસદભાઈની સાથે રહીને થાય છે. આ પોતે પોતાનામાં એક બહુ મોટી ઘટના છે. એટલે મારે આજે ઉલ્લેખ કરવો હતો કે પ્રોડક્ટિવિટીમાં ભાવના આવે છે મજદૂર અને માલિક. અને હવે તો બહુ જ સંવાદિકતાનું વાતાવરણ છે મજદૂરો અને માલિકો વચ્ચે. પહેલાં એવું નહોતું. ઉર્મિલાબેનનો લાલ ઝંડો પડે તો ભલભલાના હાંજા ગગડી જાય તેવી એક પરિસ્થિતિ એક જમાનામાં હતી ઉર્મિલાબેન. પણ ઉર્મિલાબેન આ પરિસ્થિતિને સમજીને આખી વાતને માલિકો અને મજદૂરોના સંદર્ભની અંદર તેના હિતના સંવર્ધનને માટે એમણે પોતાનો પણ અભિગમ બદલ્યો. સાથે માલિકોએ પણ વધુ આપવાની ભાવના ચાલુ રાખી અને ત્યાંથી એક આ પ્રોડક્ટિવિટીની સાથે સાથે નવા સંબંધોનો જન્મ થયો. આ બધી વાતોનો ઉલ્લેખ એટલા માટે છે કારણ કે આ પ્રોડક્ટિવિટીનું મહત્ત્વ બતાવે છે. આટલી વાતની સાથે હું આભાર વિધિ માટે વિનંતી કરું છું ઉપપ્રમુખ શ્રી રાણા સાહેબને. પધારો નીરવભાઈ. આના પછી જમવાની સાથે સાથે જ કરાઓકેનો પ્રોગ્રામ પણ ચાલુ રહેશે એટલે જેટલા બી સંગીત પ્રેમી મિત્રો છે બેસજો અને જેને ગાવું હોય તે ગાજો. રાત આપણી જ છે, આપણે કોઈ ચિંતાનું કારણ નથી. હું ચાલ્યો જઈશ, બાકીના બધા ભલે ચાલુ રાખે. આપ સૌ અહીં ઉપસ્થિત મહેમાનો, ગિરધર ગોપાલજી, માનનીય હિમાંશુભાઈ કારિયા સાહેબ, દુબે સાહેબ, અમારા માટે હંમેશ પોતાના દરવાજા ખુલ્લા રાખતા એવા નૈસદભાઈ. मैं विनती करूँगा श्री गिरधर गोपाल मुंद्रा जी को कि हमारा आज एक कार्यक्रम ये हमारा लेडीज़ विंग का विधिवत आज से चालू करना, इनॉग्रेट करने का भी है. तो वो वैसे तो निशा जी की बात से वो हो जाता है, लेकिन फिर भी उसका 2 शब्द में उसको अवकार दे के आप शुरू कराइए, ऐसी मैं विनती करूँगा तो इट विल लुक प्रॉपर. मद्रेश भाई, सर्वप्रथम तो लेडीज़ विंग शुरू हो रही है, उसके लिए मैं आपको खूब खूब हार्दिक बधाई और शुभकामनाएं देता हूं. और मैं इस मंच से ये घोषणा करता हूं कि एसजीपीसी का लेडीज़ विंग आज से शुरुआत होने को जा रही है. सब लोग तालियों के गड़गड़ाहट के साथ स्वागत करें. देखिए, भारतवर्ष की प्रगति में वुमेंस का बहुत बड़ा हाथ है. हम चैम्बर ऑफ कॉमर्स में देख ही रहे हैं लेडीज़ विंग कितनी सक्रियता के साथ काम कर रही है. तो भद्रेश भाई को बधाई देना चाहूँगा, क्योंकि चैम्बर से आप जुड़े हैं तो आप उससे प्रेरित हुए हैं और आपने एक इस लेडीज़ विंग का यहाँ पर स्थापना की है. ये निश्चित तौर पर 4 चांद लगाएगी. और जो हमारा एक्सपोर्ट का जो लक्ष्य है, गारमेंट इंडस्ट्री को प्रमोट करना है, वो लेडीज़ उनका काफ़ी अच्छा इसमें कंट्रीब्यूशन रहता है. वो गाइडेंस देंगे हमको और ये चीज़ आगे बढ़ेगी, ऐसा मेरा मानना है. क्यों, कहीं किसी के मन में तो आया, ये किसी शायर ने बड़ा अच्छा कहा है कि हो गई ये पीर पर्वत से पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा तो निकलनी चाहिए. अरे मेरे दिल में ना सही, तेरे दिल में सही, हो कहीं भी आग, आग तो जलनी चाहिए, हो कहीं भी आग, आग तो जलनी चाहिए. पुनः लेडीज उनका खूब खूब स्वागत है, हार्दिक अभिनंदन. धन्यवाद. આપ સૌ માજી પ્રમુખો અહીંયા પોતાનો અગત્યનો સમય કાઢી અમારા દર વર્ષે આપણે નૈસદભાઈના ત્યાં કરીએ છીએ સમાપનનો પ્રોગ્રામ. અને આ વર્ષે આપણે તારીખ ચેન્જ થયેલી, એમાં ઘણું કન્ફ્યુઝન થયું હતું. તે બદલ હું પ્રોડક્ટિવિટી કાઉન્સિલ
તરફથી આપ સૌની માફી ચાહું છું. કદાચ કોઈને કન્ફ્યુઝન રહ્યું હોય એના માટે અમે જાતે બધાને ફોન કર્યો હતો. અને પ્રોગ્રામોની તો અમે આપને ગેરંટી આપીએ છીએ કે દરેક પ્રોગ્રામો આખું વર્ષ સારામાં સારા પ્રોગ્રામો અમે બનતી પ્રયત્ન કરીને સારામાં સારું આયોજનો કરીશું, સારામાં સારા સેમિનારો કરીશું. અને જે નિખિલભાઈએ આપણે ત્યાં સિરીઝ જે આપણે ધનસુખભાઈના સમયે કરતા હતા દર અઠવાડિયામાં એકવાર, તેવા પણ પ્રયત્નો અમારા ચાલુ છે. તે પણ અમારા સૂચનાઓ આપણા વોટ્સએપ ગ્રુપમાં મળતી રહેશે. અને તેમજ અહીં ઉપસ્થિત તમામ અમારા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા આજને ખૂબ સુંદર સરસ રીતે આપણે આયોજન બધા આપણે અહીંયા ભેગા થયા છે અને એમાં મનોરંજન નરેશભાઈ આપણે ખૂબ સારી રીતે જૂના ગીતોની યાદ અપાવીને જે ઘણા મજા આવી હશે જે આપણા જે વડીલો એમને ને તમામ એમની ટીમનો, નરેશભાઈનો, અમારા સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલના સ્ટાફ તેમજ તમામ સભ્યોનો આભાર માનીને આ પ્રોગ્રામને આપણે અહીં જમવાનું નહીં. થેન્ક યુ વેરી મચ નીરવભાઈ. હવે ના હજુ વાત છે એક જ મિનિટ. આપણે આપણા મહેમાન શ્રી હિમાંશુભાઈ બોડાવાલા ખૂબ સારા સિંગર છે, એટલે એમનું એક ગીત સાંભળીને પછી હું કહીશ તે જ પ્રમાણે આપણે જમવા માટે જઈશું. બધા સાથે નહીં જઈશું એટલા માટે, કારણ કે નહીં તો પાઉંભાજીની કચુંબર થતાં વાર નહીં લાગશે. એટલે હું કહીશ એ જ પ્રમાણે આપણે પાલન કરીશું. હિમાંશુભાઈને સાંભળીએ સૌથી પહેલાં અને પછી હું કહીશ તે પ્રમાણે.